पैगाम सुनो, मेरा पैगाम सुनो। पास अपने मुसल्ले के इन्हें देखो बिठाना, कुरान की तिलावत भी इन्हें रोज सुनाना। नामे हुसैन लेके इन्हें पानी पिलाना, और कह के या अली इन्हें गोदी में उठाना। तेरी माओ, तेरी माओ, तेरी माओ, मेरा पैगाम सुनो, मेरा पैगाम सुनो। तेरी माओ, मेरा पैगाम सुनो, मेरा पैगाम सुनो। मजलिस की जो ताजीम है वो इनको बताना, मिंबर का एहतराम भी बचपन से सिखाना। आलिम की जो इज्जत है इन्हें करके दिखाना, तकलीद मुज्तहिद की इन्हें खुद ही कराना। तेरी माओ, तेरी माओ, तेरी माओ, मेरा पैगाम सुनो, मेरा पैगाम सुनो। तेरी माओ, मेरा पैगाम सुनो, मेरा पैगाम सुनो। हक बात की तलकीन इन्हें करती ही रहना, अफकार हुसैनी इन्हें समझाती ही रहना। सच्चाई का रास्ता इन्हें दिखलाती ही रहना, कदमों में है जन्नत इन्हें बतलाती ही रहना। तेरी माओ, तेरी माओ, तेरी माओ, मेरा पैगाम सुनो, मेरा पैगाम सुनो। एक गेलो, एक गेलो, एक गेलो, एक गेलो, एक गेलो, गेलो, एक गेलो, एक गेलो, एक गेलो, गेलो, एक गेलो, गेलो। તમારા સલામ પહોંચાડી દઈશ. સલામુઅલૈકુમ. તમારા પણ ફિર સલામ પહોંચાડી દઈશ. સલામુઅલૈકુમ બહેલુલ. તમારા તો વળી વધારે સલામ પહોંચાડી દઈશ. તમારા સલામ પહોંચાડી દઈશ. તમારા તો વળી વધારે સલામ પહોંચાડી દઈશ. આપણે તો એને સલામ કરી છે, કેને પહોંચાડી દઈશ? ચલો આપણે જોવા જાય કેને પહોંચાડે છે. તને પહેલો બી સલામ લીધો છે, બીજો બી સલામ લીધો છે, ત્રીજો તો વળી વધારે સલામ તને લીધો છે, ચોથો પણ બી તને સલામ લીધો છે. અરે પાંચમોની તો તું વાત ના કર, એટલા બધી સલામ લીધો છે. હા, વાત ના કર. બહેલુલ, આપણે તો તને સલામ કરી છે, તારા કપડાને કઈ સલામ જ કરતા. હા, હું જ્યારે પહેલી ફેરે પાછલા કપડા લઈને નીકળ્યો તો તમે મને ઘેરો ઘેરો કરી હસતા હતા. સાચી વાત છે ને? પછી હું ફર્યો સારા કપડા લઈને તો તમે મને સલામ અલૈકુમ કીધા બહેલુલ. સાચી વાત છે ને? તો પહેલી ફેરે શું બહેલુલ નહોતો? ફાટેલા કપડા લઈને જ્યારે હું ફરી વાર ફર્યો એટલે તમે બહેલુલ સલામ અલૈકુમ, બહેલુલ સલામ અલૈકુમ કીધા. એટલે તમે બહેલુલને સલામ નહોતા કરતા, પણ એના કપડાને સલામ કરતા હતા. સાચી વાત ને? હા, એટલે હું ઘરે આવી ને તમારે સલામ પહોંચાડી દો. અરે પહેલા જઈ તો ગેલો છે. આપણા શહેનશાહ બગદાદ ખલીફતુલ મુસ્લિમીન હાર્ન રશીદ પધારી રહ્યા છે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. અરે બાદશાહ સલામત, સલામ અલૈકુમ. वालेकुम सलाम. હું
તમને જાણ કરું છું કે આખા બગદાદમાં તમારી અસમત બધે કટાતી બાદશાહ આવી ગયો. સુબહાનલ્લાહ. અને આખા બગદાદમાં બધે કોરા તમારા બગાન થાય છે. સુબહાનલ્લાહ. બસ હું તો એમ નથી સાંભળ્યો, હું તો સાંભળ્યો છું કે મારા કરતા વધારે લોકો શિયાઓના ઇમામ જાફર ઇબ્ન મોહમ્મદ ને માને છે. અરે બાદશાહ સલામત, ઈ તો ખોટી વાત છે. ઈશિયાઓના ઇમામ નંદ જે ઝૂંપડીમાં રહેવા વાળા ને તમે મોટા મહેલમાં રહેવા વાળા. બસ બસ કામની વાત કર. મામૂલી અસમતને નથી ઓળખતો. તમારા ઘરવાળીનો માસીનો દીકરો તમને એમ જોવા આવ્યો છે. અરે માસીના ને કાકાના આટલા બધાય છે, એક વધારાનો. હાલ બોલો. સગો એવો લાગે છે. અરે બાદશાહ સલામત, સલામ અલેકુમ. વાલેકુમ સલામ. હું તમારી ઘરવાળીનો માસીનો દીકરો છું. હા, એ બધી મને ખબર છે. કામની વાત કર. હું બગદાદ બહારથી આવ્યો છું અને મને બગદાદમાં ગોશની દુકાન ખોલવી છે. તો શું વાંધો છે? પણ એક શરત છે કે આખું બગદાદમાં હું જ ગોશ વેચી શકું. ગૌરવ બાદશાહને દેશ આખા બગદાદમાં વેચવાની કોશિશ. આ બધામાં કેટલા મળશે? ઈ તો થઈ રહેશે, પણ હું એને કેવી રીતના રજા આપી દઉં? તમારા ઘરવાળીનો માસીનો દીકરો છે, કરું તો કરશે. હા, એ છે. ઠીક છે, પણ અહીંયા તું બધેયનું ખૂટાડી શકીશ. હા બાદશાહ સલામતી, તો વાંધો નથી. ઠીક છે. વઝીર, લખ. તોબા 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 તોબા. વજનની સવાલ ના હોય. હું હારૂન અર રશીદ ખલીફતુલ મુસ્લિમીન હુકમ આપું છું કે મારી ઘરવાળીના માસીના દીકરા સિવાય કોઈને ગોશ વેચવાની રજા નથી. ખોલી દેજો સગાને. ઘરવાળીના હાસીને દીકરા. અરે બાદશાહ સલામત, શુક્રિયા. હા, ઠીક છે. એ સિપાહી, જા ને આખા બગદાદમાં એલાન કર કે બાદશાહનો હુકમ છે કે આના સિવાય હવે કોઈને ગોશ વેચવાની રજા નથી. બધેની દુકાનને બંધ કરાવો. વઝીર ગીબુઈસો લાગે છે. એ બગદાદ વાળાઓ, અવાજ આવે છે. એલાન કરું છું હા કે બાદશાહનો હુકમ છે હા. કોઈને ગોશ વેચવાનો રજા નથી સિવાય એને જે બાદશાહે રજા દીધા છે. હું મારી દુકાન ખોલું છું. એલાન થઈ ગયું? બધેની દુકાન બંધ થઈ ગઈ? ઠીક છે. બોલ, બીજી રીત. હા, હું આખું બગદાદમાં ગોશ વેચવા વાળું ને ઈ ગોશની દુકાન ખોલી લઉં. જાઉં છું બાદશાહને જોવા. સગો ચારી ખાવા જઈ છે બાદશાહ. અરે બાદશાહ સલામત, સલામ અલેકુમ. વાલેકુમ સલામ. શું બાબત છે? મારા પાડોશીમાં એક માણસ છે જે ગોશની દુકાન નતો ખોલ્યો, પણ જ્યારે તમારા સિપાહીઓ હુકમ દીધા કે મારા સિવાય બીજો કોઈ ગોશ નથી વેચી શકતો બગદાદમાં, તો ઈ ગોશની દુકાન ખોલ્યો. મારા હુકમનો પાલન નથી કર્યો, બાદશાહના હુકમનો. એ સિપાહી, જા ને એને પકડીને લઈ આવો. સગો ચારી ખાવા. આવી આવી કે બસ. મારો બાદશાહનો અરે હુકમનો સલામ. પાલન નથી કર્યો. વાલેકુમ સલામ. બાદશાહ તમે જોઉં છે? કેમ શું કામ છે બાદશાહને? તું જો. વળજો વળજો વળજો. ચલ ચલ ચલ. વળજો વળજો વળજો. ખમર બહુ દુખી છે. ચલ ચલ. अस्सलाम वालेकुम. अस्सलाम वालेकुम. अरे बादशाह, अस्सलाम वालेकुम. વાલેકુમ સલામ. હું આ છે. आ जाओ बादशाह. अरे बादशाह, अस्सलाम वालेकुम. વાલેકુમ સલામ. બહેલોલ, તું અહીંયા? हाँ હું અહીંયા. તું અહીંયા શું કરે છે? યાની કે તું છો એ કે જે મારા હુકમનો પાલન ના કરતા ગોશની દુકાન ખોલ્યો છે? હા એવું છે. તને ખબર નથી મારો હુકમ છે કોઈને હવે વેચવાની રજા નથી? જે ચીજ અલ્લાહ હલાલ કર્યો છે તમે એને હરામ કરી નાખો છો બાદશાહ. બહેલોલ, તું સાંભળ્યો ના? હું તને શું કીધું? મારો હુકમ છે કોઈને વેચવાની રજા નથી આના સિવાય. અરે બાદશાહ, જો અલ્લાહ મનાઈ કરે મને તો કઈ તકલીફ છે. મારી વાત નથી માનતો, મારા હુકમનો પાલન નથી કરતો. એ સિપાહી, આને કેદમાં કરાવી દે. અરે બાદશાહ સલામત, વાત જો. શું છે તને?
તમને ખબર છે આ બેલુલ છે. બેલુલ એક ઘેરો માણસ છે. આ તો તમે એક ઘેરા માણસને કેદમાં રાખી દેશો તો આખી દુનિયા તમારા ઉપર હશે. હા ઈ તો ઠીક છે પણ હવે એનો ઈલાજ શું? એના પાસે ઘર વેચાતો લઈ ગયો તો એ ઘોષ નહીં વેચી શકે. ઈ તારી વાત સાચી છે. હવે વઝીર તારા બાજુમાં તો શેતાને શરમાઈ. બહેલોલ મને ખબર છે કે તું મને તારું ઘર વેચી નાખ. ઈ તો હલાલ છે ને શું કે તું મને તારું ઘર વેચી નાખી તો હલાલ છે ને? હા. તો અહીંયા તું મને વેચીશ? હા વેચીશું. કેટલાનું? કેટલા 1000 સોનાના સિક્કા. ઠીક છે વઝીર લખ. હું હારૂન રશીદ ખલીફતુલ મુસ્લિમીન બહેલુલ પાસેથી એનો ઘર વેચાતો લઉં છું 1000 સોનાના સિક્કાના બદલે. એક શરત છે બાદશાહ. શરત? હા શરત. હા બોલ. મારા ઘરની અંદરમાં એક પોતો છે, એમાં એક ચૂંક છે. એ ચૂંક મારી એ જો આખું ઘર તમારો બાદશાહ સલામત. બસ એટલું જ ચૂક માટે શરત? આ ચૂંક પણ છે. હા ઠીક છે લખ. આખો ઘર મારો હા બસ ઈ ચૂક એની. બહેલુલ હે બહેલુલ હા લે તારા સિક્કા. 1000 સોનાના સિક્કા છે. હા 1000 સોનાના સિક્કા. 1000 સોનાના સિક્કા. હા હવે હું તને રજા આપું છું. હવે હું તને રજા આપું છું કે જા તારા ઘરે ને તારો માલ માંથી લઈ જા. અરે બાદશાહ માલ તો આજે મારા સાથે છે. બસ એટલું જ છે તારા પાસે? હા એટલું જ છે મારા પાસે. જેટલી તાકાત છે ને અલ્લાહને હિસાબ કિતાબ દેવાનું એટલો જ માલ છે મારા પાસે. હા હા વધારે ના બોલ જા જા. જઈ શકું? હા જા જા. અરે તો ખુદા હાફિઝ બાદશાહ. ખુદા હાફિઝ સગા. ખુદા હાફિઝ. આ રહ્યો મારો મૌલા જાફર ઇબ્ન મોહમ્મદ ના નામ ઉપર. વઝીર દેન આ રહ્યો તારો ઘર. હવે તો રાજી છો ને? હા બાદશાહ સલામત. હવે તો હું રાજી છું. અરે બાદશાહ સલામત. શુક્રિયા. હા હા ઠીક છે જા. જો આ હેરાન થઈ જત તો ઘરમાં મુશ્કેલી પડી જત. હાય આ ગેલો તો થકાડી દીધો મને. હાલ વઝીર આપણે શિકાર કરવા જઈએ. અરે સલામ અલૈકુમ. અલૈકુમ સલામ બહેલુલ. હા હું તું શું કરવા આવ્યો છે? હું અને મારી ચૂંકને જોયો છે. અડધી રાતના? હા અડધી રાતના. ના, મારી ચૂંક છે. મને જે કરવું હું કરી શકું. બસ તો જા જાવ જલ્દી. હા સલામ અલૈકુમ. સહી સલામત છે ને તું? યાદ છે યાદ છે હા. અરે તો તમે મૂકો. ખુદા હાફિઝ. હા ખુદા હાફિઝ. વળી કોણ આવ્યો હશે અડધી રાતના? અરે સલામ અલૈકુમ. અલૈકુમ સલામ બહેલુલ. હા હું તું શું કરવા આવ્યો છે વળી? મારી ચૂંકને જોયો છે. હમણાં તો આવ્યો તો જાણે. અરે મને જોવું છે. સહી સલામત છે સહી સલામત નથી. બસ તો જા જોઈ આવ જલ્દી. હા જોઈ આવું. હા હા યાદ છે. દેખી નથી ને લગાવ જનાય નહીં હતી. રોજ લગે તો વળી ઓલો ગેલો હશે. હેરાન કરી નાખે છે મને. અરે સલામ અલૈકુમ. અલૈકુમ સલામ. વળી શું છે તને? હું મારી ચૂંકને જોયો છે. હમણાં તો તું આવ્યો તો જાણે. મારે ચૂંક છે. મને જે કરવું હું કરી શકું. તું મને સુવાની દે આજે. જા જોઈ આવ જલ્દી.
મુસીબત કમર બહુ દુખે છે ઠીક છે ઘર વેચી નાખ્યું તું બાદશાહ કમર બહુ દુખે છે હાલો તો હું તમને મૂકું માની લા ખુદા હા હા ખુદાહાફિઝ. ખુદાનું શુકર આ બલ્લા ભરી ના આવ્યો. શું ના દીધો મને? હું તો જાઉં છું કામે. હા, આજે તો મને બહુ વેપાર થયો. ઈ તો એમાં જોઈને હું જચું ગોઝવેન સફર. આજે તો હું વહેલો સુઈ જાઉં છું. ઈ કાલ રાતનો ઓલો ઘેરો મને હેરાન કરી નાખ્યો. સુવા ના દીધો મને. વળી ઓલો ઘેરો આજ રાતે મને સુવા નહીં દે. અરે સલામ અલૈકુમ અરે તું સમજા જોઈ આવતા છું. ના ઘર તો ભાઈ હું બાદશાહને વેચી નાખ્યો હવે મારું છત છે આસમાન બિસ્તર છે જમીન હવે મને રાતના ભૂખ લાગી તો જઈમો એમાંથી જરાક ગોશનો કટકો રહી ગયો તો હવે જગ્યાએ નથી મારા પાસે રાખવાનું જો હું નીચે રાખી દે તો પિસુરા બધે કઈ જાત ચોક પટી ના રહ્યો છે ગોશનો કટકો? હા ગોશનો કટકો બસ તો જા ટીંગાડ્યો ને જલ્દી લઈ જાજે. વાત કરે છે યાર. જલ્દી લઈ જાજે ચિંગાર્યો ને વળી જલ્દી લઈ જાજે વાત કરે છે લગાવજે ને યાર જો હાલે તો તમે મૂકું હા ખુદાફિઝ આ ખુદાહાફિઝ. ઘરને ખરાબ કરી નાખે છે મારું. હા ઓલો કિલો હશે બધી ગોશનો કટકો લેવા આવ્યો હશે. અરે સલામ અલૈકુમ અરે તું સમજા લઈ જતા ગોશનો કટકો ને. ગોસલો કટકો ના હવે હું કાલે રોજો રાખવાનો છે તો શેરી માટે હું ઈટો એટલી બધી મુસીબત છે મને મચ્છી દે કાંઈ એમાંથી જરા કટકો રહી ગયો તો ઈશુરાન તો મચ્છી બહુ ગમે જો નીચે રાખી દે તો કાઈ જાત direct કાઈ જાત તો હું મારી ચૂંક પર ફિગર વાયો છે મચ્છી? હા મચ્છી ઈ તો ગંધાશે. અરે મારી ચૂંક છે મને જે કરવું એવું કરી શકું બસ તો જા ટીંગાડ્યો ને જલ્દી લઈ જાજે કાલે. મારી પાછળ ટીંગાર્યા ને વળી જલ્દી લઈ જશે બહાના કાઢે છે બધી હા હાલો તો હું તમને મૂકું હવે હું તમને હેરાન નહીં કરું હા ખુદાનું શુકર આ બલ્લા ફરી નહીં આવે. ખુદાફિઝ આ ખુદાહાફિઝ. છી તો બુડા છે ને આ પછી જોશું. એ ગંધાય છે. શું ગંધાય છે? નથી ખવાતું. શું હશે? ઈ બહુ ગંધાય છે. ઘેરોની મચ્છી છે. નથી કમાતું. હું તો જાઉં છું કામે શાયદ પછી લઈ જશે દિવસ.